તળાજા તાલુકાના મેથળા ગામે રહેતા વિષ્ણુ બાલાભાઈ ભાલિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના મોટા ભાઈની દીકરીએ ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા. તેના સમાધાન માટે ભેગા થયા હતા. એ સમયે દિલુભાના દીકરાનો હાથ ભગાડવામાં હોવાથી દિલુભાઈએ સમાધાન માટે બોલાવ્યા હતા. એ સમયે અચાનક બોલાચાલી થઈ હતી, જેથી ઘોઘા તાલુકાના વાવડી ગામના ભાવેશ હિંમતભાઈએ ત્યાં ખેતીકામના ઓજારો પડેલા હતા તેમાંથી કોશ લઈને મારવા દોડીને માથાના ભાગે ઘા માર્યો હતો. તેમજ હિંમત સૌજીભાઈએ એકબીજાને મદદગારી કરી હતી. ઈજાગ્રસ્ત વિષ્ણુભાઈને સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘોઘા પોલીસે ભાવેશ અને હિંમત સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.